क्वेश्चन नंबर 8 प्रमाणित स्वरूप में लखो। तो आ प्रमाणित स्वरूप में लखवानुं छे। पहलू है 60,000 आपेलू है, तेने केवी रीते लखी शकाय। पहला तो आपणे 6 लखवानुं छे, पछी गुण्या 1 लखीने जोवानुं छे। अहींया केटला जीरो छे? 1 2 3 4 4 जीरो छे एटले 4 जीरो मूकी काढो। ओके, 4 जीरो मूक्या छे। पछी आपणी पासे अहींया लखवानुं छे 6 गुण्या अहींया 10 लखवानुं छे। अहींया केटला जीरो छे? 1 2 3 4 एटला माटे 4 घात मूकी काढो। तो आ थई गयुं आपणुं 6 गुण्या 10 ની 4 घात। આવી રીતે કરવાનું છે। પછી આપણે શું કરવાનું છે? અહીંયા ધ્યાન રાખવાનું છે કે આ જે સંખ્યા છે ને, 2 અંકોની સંખ્યા છે। એક અંક જે છે પોઈન્ટની આગળ હોવું જોઈએ, પછી આ જે છે ને એને પાછળ લખવાનું છે। ઓકે, પછી ગુણ્યા 1 લખવાનું। ઓકે, એના પછી શું કરવાનું છે? આપણે અહીંયા જોવાનું 1 લખ્યું છે, 1 પછી આ જે છે ને પોઈન્ટના પાછળ મૂક્યા છે। હવે કેટલા છે? 1 2 3 4 5 અને આને પણ જો ઉમેરવાનું છે 6। કેટલા થયા? 6। એટલે 6 જીરો મૂકવાનું હોય, બરાબર? કેમ કે આપણે પોઈન્ટની પાછળ જે છે આ 6 અંકોને લઈ ગયા છે, એટલા માટે 1 લખીને 6 જીરો આપો। 1 2 3 4 5 6। ઓકે, પછી 2.1 ગુણ્યા 10 કેટલા જીરો? 10 મૂકવાનું છે। કેટલા જીરો છે? અહીંયા 6 એટલા માટે 6 ઘાત મૂકી કાઢો। આ આપણું થઈ ગયું। પછી અહીંયા જોઈએ અહીંયા કેવી રીતે કરી શકાય છે। તો અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે, આ સંખ્યા લખો 25। ઓકે, 2.5 લખો, કેમ કે 2.5 ને આપણી પાસે જરૂર છે। પોઈન્ટની આગળ જે છે ને એક જ સંખ્યા હોવી જોઈએ। ઓકે, તો આપણે અહીંયાથી અહીંયા સુધી કેટલા અંકો છે એ આપણે ગણવાનું છે। 1 લખીને નીચે લખવાનું છે, કેમ કે સંખ્યાને જો પોઈન્ટની આગળ લાવવાનું હોય ત્યારે ભાગાકારમાં આ થઈ જશે। ઓકે, કેટલા છે? 1 2 3 1 2 3 4 5 એટલે 5 જીરો મૂકી શકાય। 1 2 3 4 5। ઓકે, 5 થઈ ગયા। એના પછી શું કરવાનું છે? એના પછી આપણે અહીંયા જોઈએ 2.5। આ જે છે ને એને કેવી રીતે લખી શકાય? અહીંયા 10 લખવાનું છે। 1 2 3 4 5 5 જીરો છે એટલા માટે 5 ઘાત મૂકો। પછી એને જો ગુણાકારમાં લખવાનું હોય તો ગુણાકારમાં લખીએ તો આ 10 ની 5 ઘાત। ઓકે, પણ જે છે આ શું છે? 10 ની 105 નથી, આ 10 છે। ઓકે, અને આ ઉપર લાવીએ ત્યારે ઘાત માઇનસમાં થઈ જાય। તો આવી રીતે આનું સોલ્યુશન થઈ ગયું છે। ઓકે, હવે 8મું ક્વેશ્ચન જોઈએ। 8મામાં નીચે બાબતો પ્રમાણિત સ્વરૂપમાં લખો। તો પ્રમાણિત સ્વરૂપમાં આપણે લખવાના, પહેલું આપેલું છે પ્રકાશની ઝડપ આ છે, બરાબર, મીટર પર સેકન્ડ આપેલી છે। તો આને કેવી રીતે લખી શકાય? સૌથી પહેલાં આપણે કરવાનું શું છે? 3 પહેલાં લખી કાઢો। 2 સંખ્યા નથી, એક જ સંખ્યા છે એટલા માટે 3 લખ્યા। પછી ગુણાકારમાં આપણે આવી રીતે મૂકવાનું। પછી 1 લખીએ અને આ જે છે કેટલા જે છે પોઈન્ટની પાછળ લઈ ગયા છે 1 અંક 2 3 4 5 6 7 8 એટલે 8 જીરો મૂકીએ। 1 2 3 4 5 6 7 8। પછી 3 ગુણ્યા 10 ની કેટલી ઘાત થઈ જાય? 8 જીરો છે એટલે 8 ઘાત થઈ જાય છે। ઓકે, આ આપણું થઈ ગયું। અહીંયા લખીએ મીટર પર સેકન્ડ, મીટર પર સેકન્ડ, બરાબર? આ આપણું આન્સર થઈ ગયું છે। તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ગણિતની સ્વાધ્યાયપોથીની, હિન્દીની સ્વાધ્યાયપોથીનું અને ગણિતનું બુકનું આખું સોલ્યુશન પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે, ત્યાંથી તમે જોઈ શકો છો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે। હવે આપણી પાસે બીજું છે રક્તકણોનો વ્યાસ 0.0000007 મીમી છે, હે ને? તો આપણે શું કરવાનું છે? સૌથી પહેલાં આને પોઈન્ટની આગળ લાવવાનું છે। તો પોઈન્ટની આગળ લાવીએ તો નીચે ભાગાકારમાં 1 અને કેટલા અંકો આગળ લાવ્યા છે? તો 1 2 3 4 5 6 એટલે 6 જીરો મૂકવાનું છેદમાં। 1 2 3 4 5 6 આવી રીતે મૂકવાનું। પછી જોઈએ 7 અને 10 ની કેટલી ઘાત? 6 જીરો છે એટલા માટે 6 ઘાત લખી શકાય। પછી એને કેવી રીતે લખી શકાય? 7 ગુણ્યા 10 ની 6 ઘાત।
આ ભાગાકારમાં છે, ઉપર લાવીએ ત્યારે આપણને આ ઘાત જે છે માઇનસમાં થઈ જાય છે. તો આપણે અહીંયા લખીએ મીમી, અહીંયા પણ મીમી લખી શકાય, અહીંયા પણ મીમી. ઓકે, આ થઈ ગયું. હવે પ્રવૃત્તિઓમાં જોઈએ. કિંમત શોધો. પહેલું છે 14 - 1 ઘાતની 2 ઘાત, 21 - 1 ઘાતની 3 ઘાત, બરાબર, -3 ઘાત. હવે 7 ભાગાકાર 7 - 1 ઘાતની -5 ઘાત. તો સૌથી પહેલાં ઘાત ઉપર ઘાત છે તો ગુણાકાર કરવાનું છે, ગુણાકાર. ઓકે, 14 1 × 2 કરીએ તો 2 આવે છે, માઇનસથી ગુણાકાર કર્યું છે તો એટલે પ્લસમાં આવશે. ઓકે, હવે 21 છે, અહીંયા -1 × -3 એટલે 3 × 3 થાય છે. પછી ભાગાકારમાં જોઈએ, આ 7 -1 × -5 કરીએ તો -5 × 5 પ્લસમાં થઈ જાય. ઓકે, હવે આના અવયવ પાડીએ. 2 × 7 = 14 થાય છે, એની ઉપર 2 ઘાત છે એટલે 2 ઘાત. 21નું અવયવ પાડીએ તો કેટલા થાય છે? 3 × 7 = 21 × 3 ઘાત. પછી ભાગાકાર છે અહીંયા 7 × 5 ઘાત. ઓકે, હવે જોઈએ આ 2 ઘાત આને આપીએ અને 7ને પણ 2 ઘાત આપવું પડશે, કેમ કે આ કૌંસમાં આપેલા બહાર જે છે ઘાત આપેલી છે એટલે બંનેને આપવું પડશે. આવી રીતે અહીંયા 3 ઘાત આને પણ આપવાની છે અને 7ને પણ આપવાની છે. 3 × 3 ઘાત અને 7 × 3 ઘાત, ભાગાકારમાં 7 × 5 ઘાત. ઓકે, 2 × 2 ઘાત અને ગુણ્યા 3 × 3 ઘાત. ઓકે, 2 અહીંયા નથી, બીજી જગ્યાએ 3 પણ અહીંયા નથી, એક જ જગ્યા છે. હવે 7માં જોઈએ, અહીંયા પણ છે 2 ઘાત, આ ગુણાકારમાં છે એટલે પ્લસ થાય છે. અહીંયા પણ 7 × 2 ઘાત, અહીંયા 7 × 3 ઘાત, એટલે કે બંનેનું સરવાળો થઈ શકે છે. આ ભાગાકારમાં છે એટલે માઇનસ કરી શકાય. ઓકે, હવે છે 2 નું 2 ઘાત એટલે 4 થાય છે, 3 × 3 ઘાત એટલે 27 થાય છે. હવે અહીંયા 7ની કેટલી ઘાત બધી? 0. હવે ગુણાકાર કરીએ, 7 × 4 = 28, બધી 2 4 × 2 = 8, 8 અને 2 10 થાય છે, 108 આવ્યા છે. અને અહીંયા કેટલી ઘાત છે? 7ની 0 ઘાત એટલે 1 આવે છે, 108 × 108 થાય છે. આ આપણું આન્સર આવી ગયું છે. ઓકે, હવે આપણે જોવાનું છે આ બીજો. તો બીજો જોઈએ આપણે. તો અહીંયા શું થાય છે? 5 / 7 ની -2 ઘાતની -3 ઘાત ગુણ્યા 7 × 2 ઘાત -2 ઘાતની -2 ઘાત, ભાગાકારમાં 5 × -3 ઘાતની -2 ઘાત આપેલી છે. ઘાત ઉપર ઘાત હોય તો ગુણાકાર કરવાનું છે, બરાબર. 5 / 7 ને 2 તરી 6, થી ગુણાકાર કર્યું છે, 6 આપશે. ઓકે, હવે 7માં કરીએ. 7 2 × 2 = 4, પ્લસમાં થઈ જાય કેમ કે બંને માઇનસની ઘાત છે. ઓકે, પછી આપણે અહીંયા કરીએ 3 × 2 = 6 પ્લસમાં. ઓકે, અહીંયા ભાગાકારનું નિશાન છે, સોરી, કયું નિશાન છે? ભાગાકારનું. ઓકે, હવે આપણે જોઈએ આ ઘાત બંનેને આપવાનું છે. 5ને પણ 6 ઘાત આપો અને 7ને પણ 6 ઘાત આપીએ. પછી અહીંયા 7ની 4 ઘાત છે, અહીંયા ભાગાકારમાં 5ની 6 ઘાત છે. હવે જોઈએ 5ની 6 ઘાત અને 5 ક્યાં છે? અહીંયા છે, પણ અહીંયા ભાગાકારનું નિશાન આપેલું છે એટલે ભાગાકારમાં છે. ભાગાકારમાં આપ્યું હોય તો ઘાતનું શું થાય છે? બાદબાકી થાય છે. હવે જોઈએ 7ની ઘાત ઉપર છે અને નીચે પણ છે. ઉપર વધારે છે કે નીચે વધારે છે? તો નીચે વધારે છે, એટલે નીચેમાંથી ઉપરની ઘાત બાદ કરી શકાય. ઓકે, એના પછી 5ની કેટલી ઘાત વધે છે? 0. અને 7ની કેટલી ઘાત વધી છે? 6માંથી 2 બાદ કરીએ, 4 બાદ કરીએ તો 2 આવે છે. ઓકે, અને 5ની 0 ઘાત એટલે 1 થાય છે, 7ની 2 ઘાત એટલે 49 થાય છે. આ આપણું આન્સર આવી ગયું છે. ઓકે, હવે આગળ જોઈએ. હવે આ આપ્યું છે, બરાબર, ત્રીજો 12ની -1 ઘાત, 25ની -1 ઘાત, કૌંસની બહાર છે -2 ઘાત, 15ની -1 ઘાત, 2ની -1 ઘાત, હવે કૌંસની બહાર છે -3 ઘાત આપેલી છે. ભાગાકારમાં 9ની -1 ઘાત, 2ની -1 ઘાત આપેલું છે. અહીંયા જે છે ને આ 2 જે ઘાત છે ને માઇનસમાં થશે ત્યારે આપણું આ સોલ્યુશન સાચું થઈ શકે છે, એટલે પ્રિન્ટિંગ મિસ્ટેક કહેવાય આને. તો તમારે પ્રિન્ટિંગ મિસ્ટેક ધ્યાન રાખવાનું છે. ઓકે, હવે આને જોઈએ 12 / 25.
આવી રીતે લખો અને ઘાત ઉપર ઘાત હોય તો ગુણાકાર થઈ જાય। -2નું ગુણાકાર 1થી કરીએ તો 2 એકા 2 પ્લસની 2 ઘાત થઈ જાય, કેમ કે બંને માઇનસની છે। આવી રીતે અહીંયા ગુણાકાર કરીએ તો 2 એકા 2 એટલે કે 25ની 2 ઘાત ગુણ્યા હવે 15 જે છે 15 3 એકા 3 ઓકે 3 એકા 3 એટલે 2ની પણ 3 ઘાત પ્લસ પ્લસમાં થઈ જાય ઓકે। આ થઈ ગયું। આપણે આને કોષમાં મૂકીએ પછી અહીંયા ભાગાકારમાં છે 9 2 એકા 2 આ માઇનસની ઘાત છે, આ પણ માઇનસની એટલે કે 9ની 2 ઘાત અને 2 એકા 2 અહીંયા પણ પ્લસની ઘાત થઈ જાય ઓકે। એના પછી આપણે કરવાનું શું છે, એનું અવયવ પાડવાના છે। તો 12નું અવયવ શું થાય છે, 2ની 2 ઘાત અને 3 આ 12નું અવયવ છે। એના ઉપર કેટલી ઘાત છે, 2 ઘાત। 25ના અવયવ પાડીએ આપણે તો 5ની 2 ઘાત પણ એના ઉપર પણ 2 ઘાત આપેલી છે એટલે આવી રીતે લખી શકાય। પછી અહીંયા છે 3 પંજા 15 થાય છે, 15ના અવયવ 3 પંજા 15 એના ઉપર 3 ઘાત છે અને 2ની 3 ઘાત ઓકે। હવે આપણે શું કરવાનું છે, આ ભાગાકારને ગુણાકારમાં ફેરવી નાખો। તો ગુણાકારમાં ફેરવાનું હોય તો નીચે જે છે એને ઉપર આવી જશે ને ઉપર જે લખેલ છે એ નીચે આવી જશે ઓકે। આ થઈ ગયું। એના પછી આપણે અહીંયા શું કરવાનું છે, 2 આ ઘાત આને પણ આપો પણ અહીંયા કેટલા છે, અહીંયા 2 ઘાત છે એટલે 2 ગુણ્યા 2 કરીએ તો 2 દુ 4 થઈ જાય। 3ને પણ 2 ઘાત આપો। હવે 5ની ઉપર 2 ઘાત છે અને એના પર ઉપર પણ 2 ઘાત છે એટલે 5ની 2 ઘાત ગુણ્યા 2 ઘાત કરીએ તો કેટલા થઈ જાય, 2 દુ 4 થઈ જાય ઓકે। પછી અહીંયા જોઈએ આ 3 ઘાત 3ને પણ આપો અને 5ને પણ આપો, પછી 2ની 3 ઘાત ઓકે। અને પછી આ છે 2ની 2 ઘાત ગુણ્યા 9 ક્યારે આવે છે, જ્યારે 3ની 2 ઘાત હોય, 2 ઘાતની 2 ઘાત, કેમ કે આ 3નો અવયવ પાડીએ તો 3ની 2 ઘાત આવે છે, એના ઉપર 2 ઘાત છે ઓકે। હવે અહીંયા સોલ્યુશન કરીએ। અહીંયા આપણે બધું શું કરવાનું છે, આ 2 ઘાત 4 ઘાત છે, આ ભાગાકારમાં છે એટલે નીચે છે એટલે ભાગાકારમાં માઇનસ કરી નાખીએ। પછી ગુણાકારમાં, પછી 3માં જોઈએ, અહીંયા આટલા સોલ્યુશન નથી કરતા આપણે, આટલા સોલ્યુશન કરીએ અત્યારે। પછી 3 ક્યાં છે, અહીંયા છે 3ની 2 ઘાત અને આ ગુણાકારમાં ઉપર છે એટલા માટે ગુણાકારમાં છે એટલે પ્લસ કરી શકાય। 5માં જોઈએ, 5માં ક્યાં છે, 5માં એના નીચે ઘાત વધારે છે ઓકે, નીચે ઘાત વધારે છે એટલે કે આપણે શું કરી શકાય, અહીંયા નીચેમાંથી બાદ કરી શકાય, 4 ઘાતમાંથી 3 ઘાત બાદ કરી શકાય બરાબર। કેમ કે આપણે નીચે કેમ બાદ કર્યા છે, કેમ કે નીચેની ઘાત વધારે છે ઉપર કરતાં એટલા માટે, તમે ઉપર પણ ઘટાડી શકો છો। પછી આપણે અહીંયા જોઈએ 2ની 2 ઘાત ઓકે, અને અહીંયા કેટલા છે, 3ની 2 દુ 4 થઈ જાય, કેટલા થઈ જાય 4 ઓકે। હવે અહીંયા આવે છે 2, કેટલા આવે છે, 2 આવે છે એટલે 2ની 1 ઘાત લખવાની જરૂરત નથી। અહીંયા 3ની 5 ઘાત થઈ જાય। અહીંયા કેટલા થાય છે, 5ની 1 ઘાત લખવાની નથી। હવે 2ની 2 ઘાત ભાગાકારમાં 3ની 4 ઘાત। હવે જોઈએ આ છે 2ની 1 ઘાત છે, આ ઉપર છે એટલે પ્લસ કરી નાખો। પછી અહીંયા 3ની 5 ઘાત છે ઓકે, આ ઉપર આવશે એટલે માઇનસમાં થઈ જાય અને ભાગાકારમાં 5 ઓકે। અહીંયા કેટલા થાય, 2ની 3 ઘાત, અહીંયા કેટલા થાય છે, 3ની થાય છે 1 જ ઘાત, 1 ઘાત લખવાનું નથી, અહીંયા 5 ઓકે। 2ની 3 ઘાત એટલે 8 આવે છે, ગુણાકારમાં 3 ભાગાકારમાં 5, 8 તરી 24 થાય છે, 24/5 એનું આન્સર આવે છે ઓકે। હવે ચોથું આપણે સોલ્યુશન કરીએ તો ખબર પડી ગઈ હશે તમને ઓકે। ચોથું કરીએ તો કેવી રીતે થઈ શકે, સરળ છે ચોથું તો। એટલે આ 3/4, અહીંયા પણ 3/4 એટલે કે આ જે છે આપણું 3 જગ્યા સરખી છે એટલે આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે કે 3ની 4 ઘાત, 3/4ની 4 ઘાત અને આ બંને જે છે સરખા છે એટલા માટે આપણે 4 + 6 કરી શકાય ઓકે। હવે ભાગાકારમાં 3/4 ઘાત ઉપર ઘાત હોય તો ગુણાકાર કરીએ, 4 દુ 8 થઈ જાય છે
ઓકે, બરાબર. આપણું આધાર સરખું છે એટલે હવે 3/4 નો કેટલી ઘાત થઈ જાય અહીંયા 10 થઈ જાય છે, બરાબર. 4 અને 6 10. 3/4 અહીંયા કેટલી ઘાત છે 8. અહીંયા ભાગાકાર છે એટલે બાદ કરી શકાય છે ઘાત. ઓકે, 3/4 10માંથી 8 બાદ કરીએ તો 3/4ની કેટલી ઘાત બધી છે 2. હવે એને બંનેનું વર્ગ કરી નાખો. 3નું વર્ગ કરીએ તો 9, 4નું વર્ગ કરીએ તો 16 આવે છે. આ થઈ ગયું આપણું સોલ્યુશન. ઓકે, હવે આપણે જોવાનું છે 5મું. પછી જોઈએ 5મામાં તમને આવા પેન જોઈએ, બરાબર. આ છે શું છે કે ડોમ્સનું ઇન્જો પેન ક્લાસિક છે, ખૂબ જ સરસ પેન છે, દેખાય છે તમને, બરાબર. આ ખરીદવાનું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે આ પેન ખરીદી શકો છો, કે વિડીયોને નીચે લિંક આપેલી છે ત્યાંથી તમે ખરીદી શકો છો. હવે આગળ જોઈએ, આ છે આપણું 27. 27નો અવયવ પાડીએ ત્યારે શું થાય છે 3 ઘાત થાય છે. ઓકે, 8 ક્યારે આવે છે જ્યારે 2 3 ઘાત હોય. એના ઉપર કેટલી ઘાત છે, એના ઉપર 2 ઘાત છે ભાગાકારમાં. 81 ક્યારે આવે જ્યારે 3 4 ઘાત હોય, અને 4 ક્યારે આવે જ્યારે 2 2 ઘાત હોય. એના ઉપર કેટલી ઘાત છે 3. આ મોટું કૌંસ મૂકી કાઢો. પછી ગુણાકારમાં ઘાત ઉપર ઘાત છે તો ગુણાકાર કરી નાખો તો 6 2 ગુણ્યા 2 એટલે 4 થઈ જાય, પ્લસના 4 થઈ જાય, કેમ કે બંને માઇનસના છે. -2 ગુણ્યા -2 એટલે +નું 4. હવે અહીંયા પણ ઘાત ઉપર ઘાત છે તો 2 તરી 6, પછી 2 તરી 6 એટલે 2ની પણ 6 ઘાત આવી ગઈ છે. ઓકે, ભાગાકારમાં હવે અહીંયા પણ ગુણાકાર કરવું પડશે. 3 ચોક 12 થઈ જાય, અને 2 તરી 6 થઈ જાય તો 2ની પણ 6 ઘાત આવે છે. ઓકે, હવે ગુણ્યા આને અવયવ પાડીએ તો 2 તરી 6 થાય છે, એના ઉપર 4 ઘાત છે. ઓકે, હવે કેવી રીતે લખી શકાય અહીંયા, આ 3ની 6 ઘાત ભાગાકારમાં 2ની 6 ઘાત. આ ભાગાકાર છે નિશાન, એને ગુણાકાર કરી નાખો. ગુણાકાર કર્યું હોય ત્યારે નીચેની સંખ્યા ઉપર અને ઉપરની નીચે, એટલે 2ની 6 ઘાત ઉપર અને 3ની 12 ઘાત નીચે આવી જશે. હવે 2 આ ઘાત બંનેને આપો તો 2ની 4 ઘાત ગુણ્યા 3ની 4 ઘાત બરાબર. ઓકે, હવે આપણે જોવાનું છે 3ની ઘાત ક્યાં છે વધારે, તો 3ની નીચે ઘાત વધારે છે, એટલા માટે નીચેમાંથી ઘાત બાદ કરીએ. આ 12 છે, 12માંથી આપણે 6 બાદ કરીએ, પછી અહીંયા 4 બાદ કરીએ, અને 2ની ક્યાં ઘાત વધારે છે ઉપર, તો 2ની 6 ઘાત છે. આ ઉપર છે એટલે પ્લસનું થાય, આ નીચે ઘાત છે એટલે કે નીચે માઇનસ થાય છે. ઓકે, તો કેવી રીતે આવ્યા છે અહીંયા તો જોઈએ, 6માંથી 6 બાદ કરીએ તો અહીંયા 4 આવે છે, તો 2ની 4 ઘાત, અને અહીંયા આવે છે 3ની કેટલી ઘાત, તો 3ની ઘાત આવે છે 12માંથી 6 બાદ કરીએ તો 6, 6માંથી 4 બાદ કરીએ તો 2. ઓકે, પછી આપણે અહીંયાથી કરીએ 2ની 4 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, અને પછી 3ની 2 ઘાત એટલે 3 ગુણ્યા 3. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16, પછી 3 તરી 9. આ આપણું આન્સર આવે છે, બરાબર. આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારું લાગ્યું હોય તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.